બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વનતારાના વખાણ કર્યા। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જામનગરમાં અનંત અંબાણી દ્વારા 3000 એકરમાં સ્થાપિત વનતારા અંગે એક વિડીયો જાહેર કર્યો અને તેની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા ફક્ત એક સંસ્થા નથી પણ કરુણા, સેવા અને સંરક્ષણનો એક પાવન સંકલ્પ છે। બાબા બાગેશ્વર તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વનતારાનો ઉલ્લેખ કરતા તેમનો વિડીયો મેસેજમાં કહ્યું કે વનતારા જેવી પહેલ આપણા પશુ જગતની રક્ષા અને પુનર્વાસ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી હતી અને તેનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું। વનતારા એ દુનિયાનું સૌથી મોટું પશુ અને પ્રાણીઓ માટેનું રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર છે। તેમણે કહ્યું કે જીવમાં શિવ વસે છે તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને અનંત અંબાણીએ આ વનતારાની સ્થાપના કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।